કાયદામાં સૂચિત ફેરફારોને પગલે સામાજિક ક્ષેત્રે વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે, જેમાં વિવિધ સમાજના અગ્રણીઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી। રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ સુધારા કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। આ નવા નિયમો અંતર્ગત હવે લગ્ન સમયે માતા પિતાની સંમતિ અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા પાસાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। વિભાગની અધિકૃત વેબસાઇટ પર આ નવા નિયમોનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેના પર નાગરિકો આગામી 1 માસ સુધી પોતાના લેખિત વાંધા કે રચનાત્મક સૂચનો રજૂ કરી શકશે। આ કાયદાકીય પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ સંબંધોની આડમાં થતી છેતરપિંડી અને દીકરીઓના શોષણને અટકાવવાનો છે। સામાજિક સંગઠનોના અગ્રણીઓના મતે વર્તમાન સમયમાં ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓમાં વધારો થતાં અનેક પરિવારોમાં વિખવાદ ઊભો થાય છે, જે ઘણીવાર ગંભીર ગુનાખોરીમાં પરિણમે છે। સરકારનું આ કાયદાકીય કવચ યુવતીઓને સુરક્ષા પ્રદાન કરવાની સાથે સામાજિક મૂલ્યોનું જતન કરવામાં નિમિત્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વિવિધ જ્ઞાતિના આગેવાનોએ સરકારના નિર્ણયને આવકારીને જણાવ્યું છે કે લગ્ન એ માત્ર 2 વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ તે પરિવારોનું જોડાણ છે। આ નવા ફેરફારોથી લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને દબાણવશ કે છેતરીને કરવામાં આવતા લગ્નો પર લગામ કસાશે। આગામી દિવસોમાં વિવિધ સંગઠનો દ્વારા સંગઠિત રીતે સૂચનો તૈયાર કરીને સરકારને સુપરત કરવામાં આવશે, જેથી આ કાયદો વધુ લોકભાગી અને મજબૂત બની શકે। ગુજરાતના સમાજોએ લગ્ન ભાગેડુ સમસ્યા હોવાના કારણે સરકારમાં એક રજૂઆત કરી હતી કે આમાં કાયદાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે। સાથે સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે સરકાર માતા પિતાને જાણ કરે એવી પણ અમે વાત કરી હતી, અને આજે રાજ્ય સરકાર દ્વારા આ એક 144ના નિયમ મુજબ વિધેયક મંજૂર થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને તમામ સમાજો આ સમસ્યાથી પીડિત હતા અને આ પીડાને વાચા આપવાનું કામ સરકારે કર્યું છે, તે અમે એને આવકારીએ છીએ। લગ્ન સંસ્કાર ખૂબ જ મહત્ત્વનો સંસ્કાર છે, જેના અંદર સુધારણો થયો છે। તેનાથી કેન્દ્ર સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરીને હું ખૂબ જ બિરદાવું છું, અને દેશ માટે અને રાજ્ય માટે ખૂબ જ આ મહત્ત્વનો કાયદો છે, જેનાથી સમાજની સમરસતા બની રહેશે, કોમી એકલાસ બની રહેશે, અને જે પ્રશ્નો ઊભા થાય છે તેનો સામાન્ય રીતે નિરાકરણ થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। બિલને અમે આવકારીએ છીએ, કારણ કે ભાગેડુ લગ્ન પ્રથા એટલે 2019ની અંદર અમે એસપીજી ગ્રુપ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। પ્રેમ લગ્ન સંદર્ભમાં કાયદા બને, અને એ કાયદા દ્વારા જે પણ દીકરીઓ આનો ભોગ બને છે એ પરિવારને અને દીકરીઓને સુરક્ષા મળે એ હેતુથી અમે આ કાયદાની માંગણી કરી હતી, અને રાજ્ય સરકારે ખૂબ આ વિષયને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધો છે, અને જે કાયદો બનવા જઈ રહ્યો અમે આવકારીએ છીએ।